હાય એવરીવન, આ છે એપિસોડ 2. એપિસોડ 1 હતો બેસિક સૂત્ર. જો તમે ના જોયો તો પહેલાં એ જોઈ લેજો, એટલે આ એપિસોડમાં તમને પ્રોપરલી ખબર પડે. તો સૌથી પહેલાં તો આમાં આપણે મેઇન વાત શેની કરશું? સિંગલ, મલ્ટી, કોન એન્ડ સેન્ટ્રીફ્યુગલ ચારે ક્લચની વાત કરશું. અને ડાયરેક્ટ આપણે એક્ઝામ્પલમાં જો જતા રહીશું. ખાલી જે શોર્ટ જે એનો ઇન્ટ્રો છે એ કરાય તો ખાલી તમને કહી દઉં કે જે બી ક્લચ છે, મતલબ જે સિંગલ, મલ્ટી, કોન છે, એમાં ખાલી મેઇન 3 સૂત્ર છે, જેમાંથી એક સૂત્ર કોમન છે, P=2π×60, જે સેન્ટ્રીફ્યુગલમાં બી આવે છે. ઓકે, તો આ એક્ઝામ્પલ આપણે ગણીએ ને તો ત્યારે કદાચ સ્ટાર્ટિંગમાં આવે કાં તો એન્ડમાં આવે. કોઈ બે આવી જ જશે, કાં તો સ્ટાર્ટિંગમાં કાં તો એન્ડમાં. ઓકે, એના પછી જે સૂત્રો આવે બે, એ ફોર્સનું આવે અને ટોર્કનું આવે. જેમાં કદાચ તમને પી કે એવું કંઈક, મતલબ કોઈક એક વેલ્યુ હશે જે તમારે શોધવાની હશે, એક મતલબ એ સ્ટેપ બાય સ્ટેપ. તો બસ આવી રીતે આ બધા સૂત્રો છે. હવે તમને કહી દઉં સિંગલનું જે સૂત્ર છે. હવે મલ્ટીમાં ખાલી ડિફરન્સ કેટલો છે ખબર છે? કે એના જે ટોર્કના સૂત્રમાં છે ને, ઇન્ટુ એન કરવાનું આવે છે, એટલે નંબર ઓફ પ્લેટ્સ. એન્ડ જે કોનનું સૂત્ર છે ને, એમાં બાય સાઇન આલ્ફા કરવાનું આવે છે ટોર્કમાં. એફ તો છે સેમ ટુ સેમ જ છે 3/3માં. જે ટી છે એમાં ખાલી T= જે સૂત્ર હતું એમાં ઇન્ટુ એન મલ્ટીમાં, અને જ્યારે કોનમાં શું થાય? બાય સાઇન આલ્ફા કરવાનું છે. જે આલ્ફા છે એની વેલ્યુ આપી હશે, તો કેલ્શિયમમાં ખાલી સાઇન આલ્ફા વેલ્યુ મૂકી દેવાની, પુટ કરી દેવાની, અને તમને આન્સર મળી જશે. બસ આ રીતનું છે બધી વસ્તુ, મતલબ સેમ જ છે. મતલબ જો તમને 4 સૂત્રો આવડતા હશે, તમને બીજા 8 સૂત્રો આવડી હશે. સિમ્પલ. તો આપણે એક્ઝામ્પલની સ્ટાર્ટ કરી નાખીએ. તો એક્ઝામ્પલ, હા, પણ એક્ઝામ્પલની પહેલાં ખાલી એક સૂત્ર બતાડી દો, કારણ કે આ જો હું 2 સૂત્ર બતાડીશ તો તમને બીજા 2 સૂત્ર આવડી જશે. ઓકે, કારણ કે આ ખાલી તમને ખબર હોવી જોઈએ કે શેને શું કહેવાય એ રીતનું. જે તમને બેઝિક સૂત્રમાં બતાવ્યું હતું, બટ આમાં થોડું ફરીથી બતાડી દઈએ. જો 2 સૂત્રો જે હતા કીધું એ F=2π/P_r2 તો આ બેઝિક સૂત્ર F=P એના જેવું છે, જેમાં F છે ફોર્સ છે, P છે ન્યૂટન પર મીટર સ્ક્વેર પ્રેશર, અને જે વધ્યું એ એરિયા છે. ઓકે, આપણે નોર્મલ સર્કલનું હોય એનું πr² આવે. ઓકે, આ એના જેવું જ દેખાય છે, બટ થોડુંક અલગ છે, કારણ કે એમાં કંઈક કન્ડિશન અલગ હોય, યુનિફોર્મ વિયર છે. ઓકે, સો એના કારણે. સો આગળ વધીએ તો ટોર્ક માટે T=12 μF_r1 + r2. હવે આમાં બી એ રીતનું છે, T=F × ડિસ્ટન્સ છે. ડિસ્ટન્સ હોય કાં તો રેડિયસ હોય. ઓકે, બેમાંથી એક વસ્તુ ડિસ્ટન્સ હોય કાં તો રેડિયસ આપેલી હોય. સો અહીંયા બી એવું જ છે, આ ટોર્ક છે. હવે મેં તમને કદાચ બેઝિક સૂત્રમાં વાત કરી હતી કે જ્યારે આપણે ગણતા હોઈએ ત્યારે ક્લચના એન્ગેજમેન્ટ અને ડિસએન્ગેજ જ્યારે થાય ત્યારે એમની જે સપાટી હોય એમાં કંઈક ફ્રિક્શન હોય, મતલબ જ્યારે ટચ થાય તો ઘસાય, મતલબ એ ફ્રિક્શન થાય. તો એને કોફિશિયન્ટ તમને આપેલો હોય છે, ફ્રિક્શન ઓફ કોફિશિયન્ટ. એન્ડ જો મલ્ટીપ્લેટ હોય તો એન નંબર ઓફ પ્લેટ્સ. ઓકે, સો એનું સૂત્ર મતલબ જે હતું એ T=F × D. તો T= આ બંને એડિશનલ છે, એના સિવાય F × D એટલે મતલબ r1 + r2 એક ડિસ્ટન્સ છે. ઓકે, સો એ રીતે ગણીએ. હવે શરૂઆત કરીએ તો P=2π થી થાય છે એમ નોર્મલી. સો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલાં તો આખું એક્ઝામ્પલનું જે રકમ છે વાંચવી જરૂરી છે, કારણ કે પછી ગણીશું ક્યાંથી. તો સારું, અ મલ્ટી ડિસ્ક ક્લચ, એટલે આપણે સિંગલ હતા એના એક્ઝામ્પલનું જે ટોર્ક હતું એમાં ખાલી ઇન્ટુ એન કરવાનું આવે. પછી હેઝ 3 ડિસ્ક ઓઇલ ધ ડ્રાઇવિંગ શાફ્ટ, મતલબ આપણને એકની ખબર પડી કે N1=3 થાય, તો 3 છે. પછી સેકન્ડ છે 2 ઓન ધ ડ્રીવન શાફ્ટ, એટલે N2=2 છે, એટલે N1=3 N2=2. આપણો ગિવન ડેટામાં આ લખી દેવાનું. સો એનાથી આપણે મતલબ જ્યારે એક્ઝામ્પલ ગણીએ તો આપણને ઇઝી પડે. આઉટસાઇડ ડાયામીટર ઓફ ધ કોન્ટેક્ટ સરફેસ ઇઝ 240 mm. તો આપણને ડાયામીટર આપ્યું, આપણે જોઈએ રેડિયસ, તો 240/2 કરવાનું, તો આપણને રેડિયસ r1 મળી જાય, આઉટર રેડિયસ. ઓકે, એના પછી 120 mm. હવે આ શું છે? ઇનસાઇડ ડાયામીટર છે, એને આપણે રેડિયસમાં કન્વર્ટ કરી દો 120/2 એટલે 60 mm. અને આ ધ્યાન રાખજો કે આ mm માં છે. ઓકે, જેના ડાયમેન્શન હોય, મતલબ જે યુનિટ હોય એ ધ્યાનમાં રાખવું પડે,
કારણ કે જ્યારે આપણે એક્ઝામ્પલ ગણીએ તો ઇઝ ઇક્વલ ટુ હોય એની બંને સાઈડ જે યુનિટ હોય, જે બી યુનિટ ડાયમેન્શન જે બી હોય એ સેમ હોવા જોઈએ, તો જ તમારો આન્સર સાચો પડે. તો એઝ્યુમિંગ યુનિફોર્મ વિયર, ઓકે, તો યુનિફોર્મ વિયર જે મેં તમને 2 સૂત્રો બતાવ્યા, તો એ 2 સૂત્રોનો યુઝ કરવાનો છે. આમ 3, કારણ પી જે P0 2π×60 છે એ યુઝ કરવાનું, એને પછી બીજા 2. એન્ડ કોફિશિયન્ટ ઓફ ફ્રિક્શન 0.3, એટલે તમને મ્યુ આપી દીધો, જે આપણે ટોર્કમાં યુઝ કરીએ છીએ. ધ મેક્સિમમ એક્સિયલ ઇન્ટેન્સિટી ઓફ પ્રેશર મીન્સ P, એટલે આપણે શું કરવાનું હશે, પાવર શોધશું, પાવર પછી ટોર્ક મળશે, ટોર્ક ઉપરથી ફોર્સ, ફોર્સ ઉપરથી પ્રેશર ઇન્ટેન્સિટી, એટલે 3 સ્ટેપનું છે. ઓકે, અને આમે છેલ્લે મતલબ ક્વેશ્ચનની એન્ડિંગમાં 2 વસ્તુ આપી દીધી, P ઇઝ ઇક્વલ 25 કિલોવોટ અને N ઇઝ ઇક્વલ ટુ 1575 RPM. ઓકે, હવે જે આ કિલોવોટ છે પાવર 25 કિલોવોટ, મેં તમને બેઝિક સૂત્રમાં બી કીધું હતું કે આ જે કિલોવોટમાં હોય તો આપણે વોટમાં કન્વર્ટ કરવું પડે, કારણ કે બંને સાઈડ મેન્ટેન કરવું પડે, બેલેન્સ કરવું પડે. તેના માટે 25 × 10⁻³ કરવાનું, કિલો છે એટલે કિલોવોટનું વોટમાં કન્વર્ટ કરવા 1000, મતલબ જે 1000 વડે ગુણવાનું હોય એ, સો એ કરવું પડશે. હવે એક્ઝામ્પલ, સૌથી પહેલાં તો જે ગિવન ડેટા એ લખી કાઢવાનો. N1 ઇઝ ઇક્વલ ટુ 3, N2 ઇઝ ઇક્વલ ટુ 2, અને જો ટોટલ નંબર છે, આપણે ટોર્કમાં જે મ્યુ અને એનની વાત કરી હતી તો એમાં જે n છે એની વેલ્યુ કેવી રીતે શોધાય, n ઇઝ ઇક્વલ ટુ N1 + N2 - 1, 3 + 2 - 1 ઇઝ ઇક્વલ ટુ 4. ઓકે, હવે જો સપોઝ તમને સિંગલમાં આપ્યું હોય અને એવું કીધું હોય કે બોથ સાઇડ આર ઇફેક્ટિવ, જો એવું કીધું હોય ને તો ત્યાં n ઇઝ ઇક્વલ ટુ 2 લઈ લેવાનું. ઓકે, બીજું તો તમને આમ પ્લેટનું તમને ખબર પડી જ જશે કેવી રીતે કરવાનું છે. પછી R1 ઇઝ ઇક્વલ ટુ 120 જે આઉટર રેડિયસ છે, R2 ઇઝ ઇક્વલ ટુ 60 જે ઇનર રેડિયસ છે, P આપે તો N આપે તો શુભ શરૂઆત કરીએ. P ઇઝ ઇક્વલ ટુ 2π×60 કરવાનું, 25 × 10⁻³ ઇઝ ઇક્વલ ટુ 2 × π × 1757 × T/60. હવે આમાં શું મિસિંગ છે, ખાલી T મિસિંગ છે, જે આપણે T શોધવાનો છે, તો એના સિવાય બીજી બધી વસ્તુ સામે લાવી દેવાની અને તમારે ગણી દેવાનું, અને આન્સર હંમેશા ન્યૂટન મીટરમાં આવશે, ઓકે. હવે જે ન્યૂટન મીટરમાં આવે, હવે આપણને ખબર કેમ નહીં પડશે કે ન્યૂટન મીટર રાખવાનું છે કે ન્યૂટન સેન્ટીમીટર mm કરવાનું છે, તો ડિપેન્ડ્સ ઓન જે R1 ને R2 છે એની પર ડિપેન્ડ કરે છે. જો mmમાં હોય તો તમારે mmમાં કન્વર્ટ કરવા પડે, તો T × 10⁻³ કરવાના તો એ થઈ જશે. ઓકે, સો ટીની વેલ્યુ, ટીનું જે સૂત્ર હતું એ T ઇઝ ઇક્વલ ટુ μ/2 × F × R1 + R2 × N. હવે આમાં છે આપણને T મળી ગયું, મ્યુ આપ્યો છે 0.3, R1 + R2, R1 R2 બંને આપ્યા છે, N બી આપણને આપ્યો છે. ઓકે, સો આટલી વસ્તુ આપી છે F સિવાય, તો F સિવાયની બીજી વસ્તુ અહીંયા મૂકી દેવાની, ઇઝ ઇક્વલ ટુ જે બી તમે ગણતરી કરશો તો આન્સર કંઈક આવશે, ન્યૂટનમાં આવશે. ઓકે, જો આ ટોર્કમાં બી એવું જ કર્યું હતું મેં, કારણ કે તમે જાતે ગણશો તો તમને ખબર પડશે એવું, કારણ કે મેં તો ગણ્યો જ તો જ્યારે મેં લખ્યું ત્યારે, બટ તમારે કરવું જરૂરી છે તો કરી લેજો. પછી F ઇઝ ઇક્વલ ટુ P × 2π/R2 R1 - R2, આ જે બીજું સૂત્ર છે, આ પહેલું સૂત્ર, આ બીજું સૂત્ર, અને આ પેલું ઉપરનું તો યુનિવર્સલ જ છે. સો આ બીજું સૂત્ર છે F, ફોર્સ, આપણને ફોર્સ મળી ગયો, પ્રેશર ઇન્ટેન્સિટી આપણે શોધવાની હતી 2π/R2, મતલબ R2 તો આપેલું છે, R1 બી છે, તો રહ્યું શું P, તો પાછી બીજી બધી વસ્તુ સામે લાવી દેવાની અને એની વેલ્યુ મૂકી દેવાની, તો તમને આન્સર આવશે Nm/mm². હવે mm² કેમ આવ્યું નીચે, કારણ કે R1 ને R2 mmમાં છે. બસ એ જ કહું છું કે યુનિટ જે બી હોય મીટર એ બધું ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે એના બેઝ ઉપર જ એક્ઝામ્પલ ખોટો બી પડે છે અને સાચો બી પડે છે. ઓકે, સો એક જ મિનિટ. સો જેવી રીતે આપણે આ જે યુનિફોર્મ વિયર કર્યું એ રીતે આપણે યુનિફોર્મ પ્રેશર બી કરી શકીએ છીએ. ઓકે, એમાં કંઈ વધારે ફરક નથી. R1 અહીંયા ખાલી R1² ને એ બધું જ છે, એટલે બીજું કંઈ નહીં. હું આ જે છે આનો ફોટો હું યુટ્યુબની લિંક પર, મતલબ નીચે ડિસ્ક્રિપ્શનમાં છે એમાં મૂકી દઈશ, એની જે લિંક છે એ, સો ત્યાંથી તમે જોઈ લેજો નોટ્સ જે બનાવી છે. એટલે મેં તમને પહેલાં બી કીધું હતું એ આ જે મેઇન છે એ રહ્યું, એમાં ખાલી અહીંયા જે × n કરવાનું હોય છે, અહીંયા × n અને અહીંયા × n ટોર્કમાં, અને અહીંયા ખાલી
બાય સાઇન આલ્ફા કરવાનું હોય છે, ઓકે, જે ટોર્ક હોય ત્યાં. હવે સેન્ટ્રીફ્યુગલની વાત કરીએ તો સેન્ટ્રીફ્યુગલમાં કેવું છે કે સૌથી પહેલાં P = 2π/60 કરશું. પછી સેકન્ડ એમાં ઓમેગા એંગ્યુલર વેલોસિટી = 2πn/60 કરવાનું છે. હવે એમાં શું છે, કાં તો તમને બે આપી હોય ω1 ω2, ઓકે, એક ω1 ω2, તમને બે અલગ અલગ શોધવાની કીધી હોય. એક શેના બેઝ ઉપર, એનના બેઝ ઉપર તમને 2 RPM આપ્યા હોય, N1 ને N2, તો એના બેઝ ઉપર તમને બે શોધવાનું કીધું હોય, ω1 અને ω2, ઓકે. સો કાં તો તમને કીધું સેમ હોય કાં તો અલગ અલગ હોય, ઓકે. તો ઓમેગા તમને મળી જશે. એના પછી શું છે, સૂત્ર જ, હવે મેઇન સૂત્ર આ જે છે ટોર્કનું અને ફોર્સનું. હવે જે ટોર્ક છે એનું સૂત્ર આ છે W, મતલબ વેટનું W છે, અને આ છે ω2 છે. જી તો તમને ખબર જ છે, જે ગ્રેવિટી વાળું જે જી છે, એક્સેલરેશન વાળું. આર રેડિયસ છે. આ શેની રેડિયસ છે, એ સીજી, એક જસ્ટ સેકન્ડ, સીજીની જ્યારે સેન્ટ્રીફ્યુગલ મતલબ જેનું જે શૂ છે એનું જે મેઇન આપણે જે સેન્ટ્રીફ્યુગલ ક્લચ છે એમાં જે સ્પ્રિંગ આવે, સ્પ્રિંગ જોડે જે શૂ લગાવેલું હોય એનું જે સીજી છે, સીજીથી એના મેઇન વચ્ચે જે સેન્ટર હોય ત્યાંની મતલબ જે ડિસ્ટન્સ હોય એ રેડિયસ, સીજી રેડિયસ જે બી કહી શકીએ એ છે. આર છે પુલી રેડિયસ છે, એટલે મ્યુ તો તમને ખબર છે. એન, હવે આ એન છે શૂ રેડિયસ, મતલબ સોરી આ છે નંબર ઓફ શૂઝ, થોડું પ્રોબ્લેમ ખોટું પડી ગયું, પણ ચલો ઓકે, નંબર ઓફ શૂઝ છે. તો હવે આ તમે વિચારશો આ કેમનું આવ્યું, તો આ જે એ સૂત્ર મતલબ આ જે બી સમજાવવાનું છે એ નેક્સ્ટ વિડીયોમાં સમજાવીશ, કારણ કે હમણાં માટે આટલું બહુ છે.